તો રાજ્યસભાના ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે। ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો સમય પૂરો થઈ ગયો છે। ભાજપના ચારેય ઉમેદવારોને બિનહરીફ જાહેર કરાશે। સત્તાવાર રીતે ઉમેદવારોને બિનહરીફ જાહેર કરાશે। ચારેય ઉમેદવારોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે। તો આપ જુઓ, ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો અને સમય પણ પૂરો થઈ ગયો છે। ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ થયા છે। સંવાદદાતા હિતલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, આ તો માત્ર ઔપચારિકતા હતી, બાકી ચારે ચાર ઉમેદવારો છે કે બિનહરીફ રાજ્યસભામાં જાય છે। जी ચોક્કસ દીક્ષિતા, એવું કહી શકાય કે 3 વાગે ઉમેદવારી ફોર્મ પાછો ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને ક્યાંક ને ક્યાંક સીધી રીતે લેવા જઈએ તો આજે ઉમેદવારી ફોર્મ પાછો ખેંચાય। હવે ચારે ચાર ભાજપના ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે અને એટલા જ માટે હવે ઉમેદવારો પણ ક્યાંક ને ક્યાંક અહીંયા હું કેમેરામેન રમેશ ઉડિયાને બતાવીશ કે એ ઉમેદવારો જે છે એ ઉમેદવારો પણ અહીંયા આવી પહોંચ્યા છે અને સીધી રીતે જોવા જઈએ તો હવે તેઓ ક્યાંક ને ક્યાંક બિનહરીફ રીતે તેઓને પ્રમાણપત્ર પણ તેઓ પાસે મેળવવામાં આવશે। સ્વાભાવિક છે કે અત્યારે રાજ્યસભા ચૂંટણી માટેની જે પંચ છે ત્યાં ઉમેદવારો આવશે અને તેમને ફોર્મ 24 અંતર્ગત પ્રમાણપત્ર આપવામાં આવશે કે તેઓ જે રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી એમાં વિજેતા બન્યા છે। સ્વાભાવિક છે કે આ વિજેતા બનતાની સાથે જ તેઓ માટે ક્યાંક ને ક્યાંક સીધી રીતે એ થઈ શકાય કે જેથી જે રીતે તેઓ વિજેતા બન્યા છે, બિનહરીફ વિજેતા બન્યા છો, પ્રથમ રિએક્શન તમારું? એટલે હજુ સર્ટિફિકેટ હાથમાં લઉં પછી આપણને ભારતીય જનતા પાર્ટીએ જે તક આપી છે એ બદલ ભારતીય જનતા પાર્ટી અને એના શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનું છું। સ્વાભાવિક છે કે રાજુભાઈ બિનહરીફનું સર્ટિફિકેટ લેવા માટે અહીંયા સીધી રીતે પહોંચી ચૂક્યા છે અને પહોંચી ચૂક્યાથી તેઓને પ્રમાણપત્ર આપવામાં આવશે અને એ પ્રમાણપત્ર તેઓ મેળવશે। એટલે કે આ જે પ્રકારની આખી એ થઈ છે અને એ જ કારણે હવે આગામી 21મી તારીખે સમગ્ર રાજ્યસભાની ચૂંટણીઓ જે દરેક રાજ્યમાં યોજાઈ હતી એ પૂર્ણ થશે અને પૂર્ણ થયા બાદ એ થશે। એટલે એની રીતે જોવા જઈએ તો તમે બિનહરીફ બની ચૂક્યા છો, પ્રમાણપત્ર લેવા આવ્યા છો, શું પ્રથમ વિજેતા બન્યા પછી બસ અમે ટૂંકા સમયમાં ભારતના સંસદના ઉપલા ગૃહ માટે જવા માટે રાજ્યસભાના ઉમેદવારનું અમને વર્તમાન સર્ટિફિકેટ મળી જશે। ગુજરાતમાં 161 જેટલા ધારાસભ્યોની સંપૂર્ણ બહુમતી છે। એ બહુમતીના આધારે અમે નિર્વિરોધ રૂપે રાજ્યસભા જવા માટેનો સુગમ અવસર પ્રાપ્ત થયો છે। ટૂંક સમયમાં અમે આવીશું। અવસર પ્રાપ્ત થયો છે એટલે ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો ચારે ચાર ઉમેદવારો આજે બિનહરીફ વિજેતા બન્યા છે એનું પ્રમાણપત્ર લેશે અને 21મી તારીખે એક જાહેરનામું ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે ને એ જાહેરનામા અંતર્ગત તમામ જે વિજેતા દેશમાં રાજ્યસભાના જે ચૂંટણી વખતે ઉમેદવારી હતી એમાં વિજેતાનું લિસ્ટ હશે અને ત્યાર પછી રાજ્યસભા સચિવાલય દ્વારા એ તમામને રાજ્યસભાના સભ્ય પદે શપથ લેવા માટે બોલાવવામાં આવશે। એટલે આ એક વિધિ જે છે ઔપચારિકતા સીધી રીતે પૂરી કરાશે। જી દીક્ષિતા, બિલકુલ આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આપ જુઓ, 4 નામો જે જાહેર થયા હતા અને હવે ચારે ચાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા। આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, સમય પૂરો થઈ ગયો છે અને ચારે ચાર બિનહરીફ થઈ ગયા છે। તમને થોડીક જ વારમાં ત્યાં સર્ટિફિકેટ આપવામાં આવશે અને ત્યાર પછી તમને શપથ લેવા માટે ત્યાં રાજ્યસભામાં બોલાવવામાં આવશે। તો ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। રાજ્યસભા ચૂંટણી મામલે આ મહત્વના સમાચારને થોડીક જ વારમાં તેમને સર્ટિફિકેટ આપશે।